નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સંચાલિત ઝેડકે મેંદપરા માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા અને એસપીઆઈ સ્ટાર બેચ વતી હું મનોજ રાણપુરા આજના વિડીયો લેક્ચરમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે પાઠ નંબર 8 જે છે પૂર્ણ કર્યો હતો, બરાબર. આજે આપણે પાઠ નંબર 1 ભારતનો વારસો તેના વિશે આપણે આજે શરૂઆત કરીએ છીએ. પાઠ 1 જે છે એનો બોર્ડમાં જે છે ગુણભાર 3 માર્કનો છે અને એની અંદર આ 3 માર્કની અંદર 2 માર્કનો પ્રશ્ન પૂછાય છે અને 1 માર્કનો તમને ઓબ્જેક્ટિવ એટલે કે ખાલી જગ્યા ખરા ખોટા MCQમાં નીકળી શકે, બરાબર. તો આપણે પાઠ 1 જે છે તેની શરૂઆત કરીએ. ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે અને ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં, બરાબર, જે 18 પુરાણ છે એમાં કેની વાત કરે છે? વિષ્ણુ પુરાણમાં શું લખેલું છે ભારત વિશે? કે ઉત્તરમ યત્સ સમુદ્રસ્ય હિમાદ્રશ્ચેવ દક્ષિણમ વર્ષ તદ ભારત નામ ભારતી યંત્ર સસંતી. બરાબર. તો આમાં શું કહેવા માંગે છે કે ભાઈ સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ શું છે? ભારત વર્ષ છે. જો પહેલી રીતે સમજાવે છે કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની શું કહે છે? દક્ષિણે, બરાબર. એ જે નામ આવેલું છે, જે સ્થળ આવેલું છે એનું નામ શું છે? ભારત વર્ષ. જેના સંતાનો ભારતીય છે તેમ કહેવાયું છે. ભારતમાં શુભ કાર્ય પ્રારંભે લેવામાં આવતા સંકલ્પોમાં, એટલે તમે જો લગ્ન પ્રસંગ હોય કે અન્ય પ્રસંગે યજ્ઞની બધું કરવામાં આવતું હોય તો તમને ખબર હશે, ધ્યાનથી સાંભળો ને તો એ બોલતા હશે કે એકાદશી ભારત વર્ષે આ તારીખે, બરાબર. તો એમાં જો આ શબ્દ ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ અને આર્યાવ્રત એ વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે, બરાબર. તો આપણે અલગ અલગ શબ્દ સમજીએ તો એમાં અહીંયા શું કહે છે? સૌથી પહેલાં ભારત વર્ષ. તો ભારત વર્ષ જે છે એક વિશાળ નામ છે. ભરતખંડ કોના ઉપરથી પડ્યું? ભારત રાજાના ઉપરથી પડ્યું. જંબુદ્વીપ સગર નામના રાજા હતા, એણે આપણી પૃથ્વીને જે ખોદી એવું કહેવાય છે. જંબુદ્વીપના જે છે 8 વિભાજન કર્યા હતા, બરાબર. પછી આર્યવ્રત, આર્યો પ્રાચીન સમયમાં આર્યો જે વસવાટ કરતા હતા એના ઉપરથી આર્યવ્રત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. ત્યાર પછી પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ એમ ત્રણેય દિશાઓમાં સમુદ્ર, આપણી તમે જો દક્ષિણમાં જે છે હિન્દ મહાસાગર, બરાબર, તેમજ પૂર્વમાં જે છે બંગાળાની ખાડી અને પશ્ચિમમાં અરબ સાગર, આ રીતે ત્રણેય દિશામાં સમુદ્ર અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા એવી કુદરતી સીમાઓ ધરાવતો આપણો દેશ છે. આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ ભારતમાં વ્યાપાર કરવા માટે આવી અને સ્થાયી થઈ અને ભારતીય સંસ્કૃતિના મહારથમાં કેવી થઈ ગઈ? ભળી ગઈ, બરાબર. તો ફરી વખત આપણે થોડુંક યાદ કરી, રિવિઝન કરી નાખીએ કે ભારતને જે છે એ બીજા કયા નામે ઓળખવામાં આવે છે, શુભ પ્રસંગે કઈ રીતે યાદ કરવામાં આવે છે? તો એમાં કયું આવશે? ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ અને આર્યવ્રત, બરાબર. અને વિદેશી પ્રજા જે છે એ વ્યાપાર કરવા માટે આવી અને અહીંયા કેવી થઈ ગઈ? સ્થાયી થઈ ગઈ અને ભારતીય જે સંસ્કૃતિ હતી તેની અંદર ભળી ગઈ. આ આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા છે અને એ રીતે પેઢી દર પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ શું થયો? વિકાસ થયો. આદાન પ્રદાનની પરસ્પરની પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તન આવ્યા. એટલે શું કહે છે કે એક સંસ્કૃતિ બીજી સંસ્કૃતિ સાથે ભળી ગઈ, બીજી સંસ્કૃતિ તત્વો સ્વીકાર્યા અને એ સંસ્કૃતિએ પોતાની હવે પછીની જે પેઢી આવે છે એને શીખવતા ગયા. એને શું કહેવાય? વારસાનું જો લખ્યું છે હસ્તાંતરણ, બરાબર. પહેલાં તમે જો કેમ ઓલું પરંપરાગત વ્યવસાય હતા તો કુંભારનો દીકરો જે છે શું બનતો હતો? મોટા ભાગે કુંભાર. અત્યારે એવું નથી એજ્યુકેશનના કારણે, પણ વારસાગત આપણે જોવા જઈએ તો હસ્તાંતરણ કરવું એટલે શું કે પિતાનો જે વ્યવસાય હતો એ વારસા તરીકે એકના હાથમાંથી કોને આપવું? બીજાના હાથમાં આપવું. તો વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો. ત્યાર પછી ભારતનું સ્થાન અને વિસ્તાર, આના વિશે તમે 9મા ધોરણમાં સમજી ગયા, બરાબર. કે ભાઈ અહીંયા જોઈ લો કે વસ્તીની દ્રષ્ટિએ જે છે આપણો ક્રમ કેટલામાં આવે છે? તો વસ્તીની દ્રષ્ટિએ જે છે આપણો બીજો ક્રમ છે, બરાબર. અને વિસ્તારની દ્રષ્ટિએ કેટલામો ક્રમ છે? 7મો ક્રમ છે. આ તમારે MCQમાં પૂછાય એટલે ટીક કરી નાખજો કે પ્રાચીન સમયનું ભારત ઘણું વિશાળ હતું અને હાલમાં પણ ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં 7મા ક્રમે અને જનસંખ્યાની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે, બરાબર.
વિશ્વના તમે જોવા જાઓ તો વિસ્તારની દૃષ્ટિએ કેટલામું? 7મું, અને જનસંખ્યા વસ્તીની દૃષ્ટિએ આપણે કેટલામું સ્થાન ધરાવીએ છીએ? 2જું સ્થાન ધરાવીએ છીએ. તો આ હું કહી દીધી પ્રસ્તાવના છે એ પૂરી થઈ. ત્યાર પછી વૈવિધ્યસભર વારસો, એમાં શું કહે છે કે ભારત ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપેલો છે, વિવિધતાવાળો. બરાબર. ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી રહી છે. આપણે કોઈ દી જોજો પહેલાંથી કોઈ દેશ ઉપર કે પ્રાચીન સમયમાં તે આપણે કોઈ દેશ ઉપર હુમલો કર્યો નથી અથવા કોઈને આપણે નુકસાન પહોંચાડ્યું નથી, કારણ કે ભારતીય સંસ્કૃતિ કેવી છે? શાંતિપ્રિય છે. અને કેવી રહી છે? વેપારી રહી છે. ભારતની સંસ્કૃતિમાંથી સતચિત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. કેનો અનુભવ પ્રાપ્ત થાય છે? સતચિત અને આનંદ. આ ઉપરાંત અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ કેવી બની છે? સમૃદ્ધ બની છે. બરાબર. જે વિદેશી પ્રજા આવી તે ભારતીય સંસ્કૃતિ સાથે ભળી ગઈ અને એના કારણે ભારતીય સંસ્કૃતિ કેવી બની છે? સમૃદ્ધ બની છે. તેણે અપનાવેલ અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા જે છે એ સમૃદ્ધ બનાવ્યું છે. બરાબર. અહીંયા શું કહે છે ભાઈ કે સિંધુ ખીણની સંસ્કૃતિ, આપણે કઈ સિંધુ ખીણની સંસ્કૃતિ શું કામ કહેવામાં આવે છે? કારણ કે આપણે જે છે એ સિંધુ નદીના કિનારે, બરાબર, સિંધુ નદીના કિનારે જે છે એ સૌથી પહેલાં વસવાટની શરૂઆત થઈ હતી. એટલા માટે શું નામ કહેવાય છે? સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે. અને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિશક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે અનેક ઋષિ મુનિઓ, ત્યાર પછી સંતો, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, બરાબર, ત્યાર પછી રાજનીતિ તજજ્ઞો, એવી રીતે ઇતિહાસકારો, સમાજ સુધારકો વગેરેનો અગત્યનો ફાળો છે. તો પ્રશ્ન અહીંયા પૂછી શકે કે ભારતના ભવ્ય વારસા નિર્માણ અને ઘડતરમાં કોનો ફાળો મહત્ત્વનો છે? તો આપણા ઋષિમુનિઓ, પછી ચિંતકો, જે ચિંતન કરતા હોય, વિચાર કરતા હોય આપણા દેશ માટે, શું કહેવાય? ચિંતકો કહેવાય. પછી કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, બરાબર, પછી ઇતિહાસકારો, સમાજ સુધારકો વગેરેનો ફાળો જે છે ખૂબ મહત્ત્વ છે. અને એના દ્વારા આપણા ભારતના ભવ્ય વારસાનું શું થયું છે? ઘડતર થયું છે. ત્યાર પછી તેમના ધર્મ, શાસન શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ અને રીત રિવાજો વગેરે પણ આપણને ભારતને છે એ મળ્યા છે. બરાબર. અને છેલ્લે અને આ રીતે ભારતના ભાતીગળ સંસ્કૃતિનું શું થયું છે? નિર્માણ થયું છે. ચાલો, બરાબર. ત્યાર પછી આપણે સંસ્કૃતિનો અર્થ. હવે આ જે છે એ તમને 2 માર્ક માટે મોસ્ટ એમપી સંસ્કૃતિ એટલે શું અથવા સંસ્કૃતિનો અર્થ જે છે એ જણાવો. ચાલો આપણે પાવ પર નાખી અને યાદ કરી સમજી લઈએ કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. તમે જુઓ, દરેક દેશની જીવન રીત કેવી હશે? અલગ અલગ હશે. એટલે આ માટે આપણે શું કહીએ છીએ? દરેક દેશની સંસ્કૃતિ કેવી છે? જુદી જુદી છે. બરાબર. તમે અમેરિકા લઈ લો અને ભારત લઈ લો તો બેયની સંસ્કૃતિમાં ઘણો બધો તફાવત જોવા મળશે. ત્યાંના લોકો જે છે તેની જીવન જીવવાની રીત અને ભારતમાં લોકો જે રહે છે તેની જીવન જીવવાની રીત ઘણી બધી કેવી જોવા મળે છે? અલગ જોવા મળે છે. દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનના આવતા પરિવર્તનો, ત્યાર પછી સુધારા, સામાજિક નીતિ, રીતિ ઇત્યાદિ વગેરે વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે. દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર, તમે જો આજથી 50 વર્ષ પહેલાંનું ભારત હતું અને અત્યારનું ભારત જે છે એમાં આપણા રીત રિવાજોથી માંડી આપણી સંસ્કૃતિ જે છે એમાં ઘણું બધું પરિવર્તન આવ્યું હશે. બરાબર. એટલે અલગ અલગ વિદેશી સંસ્કૃતિ આપણી સંસ્કૃતિને ભળી અને એના નવા તત્વો જે છે એ ભારતીય સંસ્કૃતિમાં ઉમેરાય અને આ રીતે છે એ ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે. ફરીવાર, સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. પછી શું કહે છે? દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ,
રીતિ ઇત્યાદિ એટલે વગેરે વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે. ત્યાર પછી શું કહે છે? સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ અને તેમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર એટલે આપણે રહેણી આચાર વિચાર એટલે શું કે આપણે કઈ પ્રમાણે જે છે રીતભાત અપનાવીએ છીએ, કેવા વિચારો ધરાવીએ છીએ, બરાબર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એમ પણ કહી શકાય. લ્યો, આમાં તમને કેટલા માર્ક મળી જાય? 2 માર્ક મળી જાય. આ બીજું જે લીટી છે ફરી વખત યાદ કરી લઈએ કે સંસ્કૃતિ એટલે શું કીધું? માનવ મનનું ખેડાણ એટલે કે આપણા મનના જે વિચારો જે છે, ટેવો છે, મૂલ્યો, આપણે જે આચાર વિચાર છે, ધાર્મિક પરંપરાઓ છે, રહેણીકરણી અને જે આપણા જીવનને જે ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા જે આદર્શોનો સરવાળો છે, આ બધું બનીને આપણી શું બને છે? સંસ્કૃતિ બને છે. તો સંસ્કૃતિનો અર્થ જે છે એ તમને કેટલા માર્કમાં પૂછાઈ શકે? 2 માર્કમાં પૂછાઈ શકે. ચાલો, ત્યાર પછી હવે ભારતીય સંસ્કૃતિનો વારસો. વારસો એ આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. પહેલાં આપણે ખાલી વારસા વિશે કીધું. વારસો કોને કહેવાય? તો આપણને આપણા પૂર્વજો તરફથી જે ભેટ મળે એને આપણે શું કહીએ છીએ? વારસો કહીએ છીએ. ભારતનો ઇતિહાસ હજારો વર્ષો પુરાણો છે, બરાબર. આપણી સંસ્કૃતિ જે છે એ ખૂબ જ પ્રાચીન છે. શાળાકીય અભ્યાસક્રમમાં લેવાતી દૈનિક પ્રતિજ્ઞામાં પણ આપણે બોલીએ છીએ ને કે હું મારા દેશને ચાહું છું, મને મારા દેશ પ્રત્યે ગર્વ છે. તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે એમ આપણે કહીએ છીએ. કારણ કે આપણે ભારત દેશમાં જન્મ્યા છીએ અને દરેક વ્યક્તિ પોતાના દેશને ખૂબ જ ચાહતો હોય છે, બરાબર. અને આપણો ભારતનો ઇતિહાસ તો કેવો છે? ખૂબ જ પ્રાચીન છે. એટલે આપણે દૈનિક પ્રતિજ્ઞાની અંદર શું કહીએ છીએ કે ભાઈ હું મારા દેશને ચાહું છું. આ સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યનું પ્રદાન તેમ કહી શકાય. ટૂંકમાં ભારતનો જે વારસો જે છે એ આખા વિશ્વને એવું કહે છે ખરેખર પૂર્ણ માનવ કેવો હોવો જોઈએ અથવા કઈ રીતે બની શકાય તેનું આપણું દર્શન છે અથવા ચિત્ર રજૂ કરે છે. ત્યાર પછી ભારતના વારસાને નીચે દર્શાવેલા 2 વિભાગમાં સમજી શકાય છે અથવા વહેંચી શકાય છે, બરાબર. તો આપણે સમજીએ તો ભારતનો વારસો જે છે એના 2 પ્રકાર પડે છે. પહેલો ભારતનો પ્રાકૃતિક વારસો અને બીજો ભારતનો સાંસ્કૃતિક વારસો. હવે અહીંયાથી અલગ અલગ પ્રકારે પ્રશ્ન પૂછાઈ શકે. સૌથી પહેલાં એવો તફાવત પૂછાય ભારતનો પ્રાકૃતિક વારસો અને ભારતનો સાંસ્કૃતિક વારસો. આ બંને વચ્ચેનો તફાવત જણાવો. આ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે, બરાબર. તો આપણે બંને વિગતવાર આપણે સમજીએ. તો એમાં સૌથી પહેલાં શું આવે છે? ભારતનો પ્રાકૃતિક વારસો. ચાલો ધ્યાન આપજો. એની અંદર પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એને શું કહેવાય છે? પ્રાકૃતિક વારસો, બરાબર. તો માનવી જે છે એ પ્રકૃતિ વગર જીવી શકવાનો નથી, પર્યાવરણ વગર જીવી શકવાનો નથી, બરાબર. પર્યાવરણ છે તો માનવી છે. એટલે કે પ્રાકૃતિક વારસો છે એ કોની ભેટ છે? કુદરતની ભેટ છે. આપણે એમાં કાંઈ કરી શકવાના નથી. નદી, તળાવ, સરોવર, ખીણ, આ બધા જીવજંતુ, વૃક્ષો, આ બધાનો સમાવેશ કેની અંદર થાય છે? પ્રાકૃતિક વારસામાં થાય છે. આપણે જો આગળ આવશે તે હવે કે ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે, જેમાં ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો, લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાન, ખીણ પ્રદેશ, રણ વગેરેનો જે છે એ સમાવેશ થાય છે. તથા વૃક્ષ, વનસ્પતિ, જીવજંતુ, ઋતુ, પશુ પંખીઓ, પ્રાણીઓ અને વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્યો. આ હિમાલય જે છે શું કહેવાય? ભૂમિ દ્રશ્ય કહેવાય. આવા વિવિધ પ્રકારના ખડકો અને ખનિજોનો સમાવેશ થાય છે, બરાબર. તો પ્રાકૃતિક વારસામાં કોનો સમાવેશ થાય છે? તો બધું લખી નાખવાનું. ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગર, દરિયા કિનારો, જીવજંતુ, પશુ પક્ષી, પ્રાણી, ભૂમિ દ્રશ્યો, ખડકો અને ખનિજોનો સમાવેશ થાય છે. આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ. પ્રકૃતિએ આપણને આહાર, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ એટલે ઘર બનાવવા માટે જમીન જેવી લગભગ બધી જ આવશ્યકતાઓ માટે સુંદર વ્યવસ્થા કરી છે. પરંતુ આપણે માનવી જે છે કેવો છે? સ્વાર્થી છે. આપણને જેણે મદદ કરી છે, બરાબર, આપણે વિકાસ કરવા માટે જે ઉપયોગી છે તેને જ આપણે કેવું કરી નાખ્યું છે? દૂષિત કરી નાખ્યું છે અને આપણે એને નુકસાન પહોંચાડી રહ્યા છીએ. ત્યાર પછી
પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો કેમાં જોવા મળે છે? પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જે જાતક કથાઓ જે છે તેની અંદર જોવા મળે છે. ભગવાન બુદ્ધના જે જાતક કથાઓ જે છે એની વાર્તાઓ જે છે તેની અંદર આપણને આપણા પર્યાવરણ વિશેના જે સંબંધો જે છે તેની વાત કરવામાં આવી છે. પંચતંત્રની વાર્તામાં જો અલગ અલગ પ્રાણીઓ જે છે એ કઈ રીતે હળીમળી રહે છે એવી વાર્તાઓ આવે છે. વૃક્ષો વિશેની વાર્તાઓ પણ તેની અંદર આવે છે. આપણા લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે. તમે જો ચોમાસા એટલે વસંત ઋતુ આવતી હોય તો વસંત ઋતુ અનુરૂપ જે છે એ દુહા છંદ ને ગીતને બધું પ્રાચીન સમયમાં ગાવામાં આવતું હતું. ઉનાળાની ઋતુ શરૂઆત થઈ તો તેના ગીતો વાવણી કરવામાં આવતી હોય, બરાબર, તો તેના પણ ગીતો જે છે આપણા સંસ્કૃતિમાં લખાયેલા છે, આપણા પાઠ્યપુસ્તકમાં લખાયેલા છે. આપણા તહેવારો પછી ગીતો, કવિતાઓ, ચિત્રોમાં પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ છે એ જોવા મળે છે. એટલે ભારતીય સંસ્કૃતિની અંદર આપણી જે વારસો જે છે એને સાચવવા માટે આપણે એનું આલેખનો જે છે એ જોવા મળે છે. ચિત્રમાં પણ કુદરતી દૃશ્ય, વૃક્ષો, નદી, તળાવ, સરોવર વગેરેનું નિરૂપણ જોવા મળે છે. ત્યાર પછી નિસર્ગોપચાર એટલે શું કહેવાય છે? નેચરોપેથી. ત્યાર પછી આયુર્વેદિક અને યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ પર આધારિત છે, બરાબર, જેની અંદર પ્રકૃતિ દ્વારા સારવાર જે છે એ કરવામાં આવે છે. આયુર્વેદિક આપણું સૌથી પ્રાચીન જે છે એ શાસ્ત્રની અંદર આયુર્વેદનો પણ સમાવેશ થાય છે. ત્યારબાદ જો અલગ અલગ જે વારસાના જે છે એમાં સૌથી પહેલાં કેની વાત આવે છે? આપણે ભૂમિદ્રશ્યો જે છે તેના વિશે સમજીએ, બરાબર. ચાલો, ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિદ્રશ્યોનું સર્જન જોવા મળે છે. દાખલા તરીકે હિમાલય જે છે એ એક ભૂમિ આકાર છે, બરાબર. હિમાલયમાં આપણને અનેક રીતે ઉપયોગી છે. કઈ રીતે? તો હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પંખી અને શિખરો બરફથી જે છે એ છવાયેલા રહે છે, બરાબર. તો હિમાલયમાં આપણા માટે શું છે? અનેક ઉપયોગી વનસ્પતિ આવેલી છે, ખનિજો આવેલા છે, અવનવા પશુ પંખી જે છે ત્યાં આગળ જોવા મળે. ઉદાહરણ આ કસ્તુરી મૃગ તો આપણને ત્યાં આગળ જમ્મુ કાશ્મીરમાં હિમાલયના ક્ષેત્રમાં જોવા મળે, બરાબર. તેમાંથી મોટી નદીઓ બારે માસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે. ગંગા નદી જે છે, સિંધુ નદી જે છે, બરાબર, આ બધી નદીઓ જે છે એ ક્યાંથી નીકળે છે? હિમાલયના ક્ષેત્રમાંથી નીકળે છે અને બારે માસ પાણીથી ભરપૂર રહે છે. તરાઈના જંગલો પણ ત્યાં આવેલા છે. ત્યાર પછી હિમાલયમાં કેની વાત કરે છે? અમરનાથ, પછી બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રા સ્થળો, નંદાદેવી જેવા શિખરો આવેલા છે. આમ ભારત માટે હિમાલયનું મહત્ત્વ ઘણું બધું છે. કારણ કે ફરી વખત એમાં શું કહેવા માંગે છે? તો યાદ કરી લઈએ કે ભાઈ હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પંખીઓ, શિખરો બરફથી છવાયેલા રહે છે. તેમાંથી મોટી નદીઓ બારે માસ ભરપૂર પાણીથી વહાવીને સમૃદ્ધ કરે છે, બરાબર. ગંગા, મેં હમણાં વાત કરી, ગંગા, સિંધુ, બ્રહ્મપુત્ર આ બધી નદી ક્યાંથી નીકળે છે? હિમાલયમાંથી નીકળે છે અને બારે માસ પાણીથી કેવી હોય છે? ભરપૂર હોય છે. તરાઈના જંગલો પણ આવેલા છે. પછી હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રા સ્થળો, નંદાદેવી જેવા શિખરો પણ આવેલા છે. આમ ભારત માટે હિમાલયનું મહત્ત્વ ઘણું છે. ત્યાર પછી જે આવે છે નદીઓ, આ ટોપિક પણ બહુ અગત્યનો છે. 2 માર્કનો પ્રશ્ન આમાંથી પૂછાઈ શકે. હમણાં તમને કહું કઈ રીતે, પહેલાં સમજી લઈએ કે પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી આવી છે, બરાબર. આવન જાવન માટે જે છે એ આયાત નિકાસના તરીકે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કોઈ જમીન માર્ગો નહોતા ત્યારે જળમાર્ગ તરીકે નદીઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. ભારતીય સંસ્કૃતિ ટીક કરી નાખજો ક્યાં વિકસી છે? સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે. ભારતીય સંસ્કૃતિ કઈ નદીના કિનારે વિકાસ પામી છે? સિંધુ અને રાવી નદીના કિનારે. ત્યાર પછી સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, નર્મદા, કૃષ્ણા, કાવેરી જેવી લગભગ બધી જ નદીઓએ ભારતના લોકજીવન ઉપર પ્રગાઢ મોટી અસરો જે છે એ ઉપજાવી છે. કારણ કે નદીઓ જે છે એ આપણને ઘણી બધી રીતે કેવી છે? આપણને ઉપયોગી છે. તમે જોજો કઈ રીતે ઉપયોગી છે? તો પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ તરીકે, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્ત્વની જરૂરિયાતો સંતોષવામાં નદીઓ જે છે તેનું સ્થાન કેવું છે? અગ્રીમ છે, એટલે આગળ પડતું છે. તે ઉપરાંત
માટીના વાસણો, મકાનો, લીપણ તથા ઉદ્યોગોના વિકાસ માટે પણ માનવીએ નદીના પાણી ઉપર કેવું રહેવું પડે છે? આધારિત છે રહેવું પડ્યું છે, બરાબર. તો નદીઓ જે છે માનવીને અનેક રીતે કેવી છે? આપણને ઉપયોગી છે. ફરી વખત આપણે યાદ કરી લઈએ કે સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી લગભગ બધી જ નદીઓએ ભારતીય લોકજીવન ઉપર મોટી અસરો ઉપજાવી છે. પછી કઈ કઈ રીતે ઉપયોગી છે? તો પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ માટે, વીજળી, ખેતી, જળમાર્ગ, આ મહત્ત્વની જરૂરિયાતો જે છે એ નદી દ્વારા પૂર્ણ થાય છે. તે ઉપરાંત માટીના વાસણો, મકાન, પછી લીપણ, ગામડામાં તમે જોવા જાઓ તો ગાર કરેલી હોય, લીપણ કરેલી હોય, આપણે કેમ સિમેન્ટનું પ્લાસ્ટર મારેલું હોય એમ છાણ અને માટીથી મિશ્રિત એવું લીપણ કરવામાં આવે. તથા ઉદ્યોગોના વિકાસ માટે પણ માનવીએ નદીના પાણી ઉપર આધારિત રહેવું પડ્યું છે. આમ નદીઓએ ભારતીય પ્રજાજીવનને સમૃદ્ધ બનાવ્યું છે, બરાબર. ભારતીય પ્રજાજીવનને સમૃદ્ધ બનાવ્યું છે. આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદી કિનારાના ઉષા એટલે કે સવાર અને સંધ્યા એટલે સાંજના વિવિધ ભૂમિ દ્રશ્યો દ્વારા, બરાબર. તમે જો આમ નદી હોય, વચ્ચે બે પર્વતો હોય, પક્ષીઓ જે છે તરતા હોય છે, 2-3 નાળિયેરી હોય, આ રીતે ભરપૂર સૌંદર્ય, કલાસૂજ અને કૌશલ્યનો વિકાસ પણ આ પ્રકૃતિના વારસામાંથી મળ્યો છે. તેથી આપણે આ પ્રશ્ન જે છે હવે તમને 2 માર્કમાં એ જો તમને પૂછાય કે આપણે નદીને લોકમાતાનું બહુમાન આપ્યું છે. પ્રશ્ન કઈ રીતે પૂછાશે? નદીઓને લોકમાતા તરીકે ઓળખવામાં આવે છે, સમજાવો. તો તમારે આ જવાબ જે છે એ આખો લખવાનો છે, બરાબર. જો અહીં લખ્યું છે કે નદી જે છે એને લોકમાતાનું બહુમાન જે છે આપવામાં આવ્યું છે. તો આ પેરેગ્રાફ જે છે એ તમારે લખી નાખવાનો, બરાબર. ચાલો, તો પ્રકૃતિને પહેલાં આપણે ભૂમિ દ્રશ્યો જોયું અને પછી નદીઓ. હવે આપણે શું જોઈએ છીએ? વનસ્પતિ જીવન. અહીંયા પણ 2 માર્કનો પ્રશ્ન જે છે એ નીકળી શકે. કઈ રીતે? કે ભારતની પ્રજા પ્રાચીન સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે, સમજાવો, બરાબર. ચાલો, તો ભારતની પ્રજા જે છે એ પ્રાચીન સમયથી કેવી રહી છે? પર્યાવરણ પ્રેમી રહી છે. જેનું સાક્ષી તેનો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડો પ્રત્યેનો આદર સૂચવે છે. તમે જો તુલસીનો છોડ હોય તો એને આપણે માતાનું સ્વરૂપ આપેલું છે. પછી વડ, પીપળો વગેરેની પૂજા કરવામાં આવે છે, બરાબર. તો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડો પ્રત્યેનો આદર સૂચવે છે. માણસ, પ્રાણી, પશુ પક્ષીઓના આહાર માટે વનસ્પતિ પર આધાર રાખવો પડે છે. જો વનસ્પતિ ન હોય તો જે આપણે માણસથી માંડી પ્રાણી, પશુ પક્ષી, આનું જીવન જે છે જીવવું કેવું બની જાય છે? અશક્ય બની જાય છે. ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા ધૂપદીપ કરવામાં આવે છે. વટ સાવિત્રી, વટ એટલે વડ લખવું, અહીંયા સમજવાનું છે, પ્રિન્ટ મિસ્ટેક છે કે વડ સાવિત્રીના વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. તમે જો એનું ખરેખર શું કામ કરવામાં આવે છે? તો ભાઈ પતિના લાંબા આયુષ્ય માટે. પણ એની સાથે બીજું કારણ કયું જોડાયેલું છે? કે એમાંથી શું મળે છે આપણને? સૌથી વધુ ઓક્સિજન છે એ મળે છે વડ અને પીપળામાંથી, બરાબર. તો વડને જે છે એ બાને જે છે શું મળશે? પાણી મળશે. એટલા માટે જે છે વડ સાવિત્રીનું વ્રત જે છે એ રહેવામાં આવે છે. તો બીજું આપણે એની સાથે કયું જોડી દીધું છે? સામાજિક કારણ, કે ભાઈ એનાથી જે છે એ પતિનું આયુષ્ય જે કેવું થાય છે? વધે છે, બરાબર. એટલા માટે પૂજા કરવામાં આવે છે. તો વડ સાવિત્રીના વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. ત્યાર પછી અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, જેમાંથી તેલ નીકળતું એનું કહેવાય? તેલીબિયા કહેવાય, બરાબર. ત્યાર પછી ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો, ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓએ આપણને અતિ પ્રાચીન કાળથી આપણા જીવનને કેવું બનાવ્યું છે? સમૃદ્ધ બનાવ્યું છે. ત્યાર પછી શું કહે છે? હરડે, આંબળા, બહેડા, કુવારપાઠું, આપણે જેને લાબરું કહીએ છીએ અથવા એલોવેરા કહીએ છીએ, એનું કહેવાય કુવારપાઠું, બરાબર. પછી અરડુસી, લીમડો, પછી વગેરે ઔષધિઓએ તથા અલગ અલગ પ્રકારની કેની વાત કરે છે? મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશગંધા, જુઈ વગેરે જેવા પુષ્પોએ માનવ જીવનને ખૂબ જ સુંદર, સુવાસિત, નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે. આમ ભારતના સામાજિક, ધાર્મિક જીવન પર વનસ્પતિનો અસરકારક પ્રભાવ રહ્યો છે.
તો વનસ્પતિ જીવનની અંદર આમાંથી કયો પ્રશ્ન પૂછાશે કે ભારતની પ્રજા પ્રાચીન સમયથી પર્યાવરણ પ્રેમી છે, સમજાવો. આપણે ફરી વખત રિવિઝન કરી નાખીએ. શું કહે છે કે ભાઈ આપણે સાક્ષી રહ્યા છીએ વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડો પ્રત્યેનો આદર સૂચવે છે. પછી શું કહે છે, માણસ, પશુ પંખી, પ્રાણી એના આહાર માટે જે છે આપણે કેના ઉપર, વનસ્પતિ ઉપર આધાર રાખવો પડે છે. ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા કરવામાં આવે છે. વડ સાવિત્રીના વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. પછી શું કહે છે, અનાજ, કઠોળ, તેલબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો, બરાબર, અને ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓએ આપણા અતિ પ્રાચીન કાળથી જીવનને કેવું બનાવ્યું છે, સમૃદ્ધ બનાવ્યું છે. બરાબર. તો આ રીતે તમારે 2 માર્કમાં લખી નાખવાનું. ચાલો, ત્યાર પછી ચોથું જે આવે છે વન્ય જીવન, એમાં ધ્યાન આપો કે પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે કેવા રહ્યા છે, આપણે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ છે. એટલે આપણે પ્રકૃતિ પ્રેમી તો છીએ જ તે, પણ સાથે સાથે આપણે પ્રાણીઓને પણ આપણે પ્રેમ કરીએ છીએ. બરાબર. વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, હરણ, રોજ, સાબર, સસલા, અજગર, પછી સાપ, નાગ, નોળિયા, ઘું, સાહુડી જેવા અનેક જીવો જે છે એ ભારતની અંદર જોવા મળે છે. અને ટીક કરી નાખજો આ કે વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં છે એ જોવા મળે છે. બરાબર. એક આફ્રિકામાં અને એશિયામાં ક્યાં આગળ, ગુજરાતમાં ગીરના જંગલમાં. હમણાં તે આપણે જો એની સંખ્યા પણ કેવી થઈ છે, વધી છે. બરાબર. જે આપણા માટે, દેશ માટે, દુનિયા માટે સારું કહેવાય. આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકોએ કેટલાક વન્યજીવોને, જેમ કે વાઘ, બરાબર, વાઘ જે છે એ કોનું જે છે એ પ્રાણી અલગ અલગ પ્રકારના જે માતાજી જે છે એની માટે એને વાહન તરીકે જે છે ઉપયોગ કરવામાં આવે છે, ચામુંડમાની રીતે. પછી મોર, બરાબર, તો મોર જે છે કાર્તિકેય, મગર, ખોડિયારમાં ગરુડ, તો વિષ્ણુદેવની રીતે વગેરેને દેવ દેવતીઓના દેવ અને દેવીઓના વાહન તરીકે આપણે સ્થાન આપ્યું છે. તો શું કામ, તો ભાઈ એનાથી એ સૂચવે છે કે આપણે પ્રાણી પ્રેમી છીએ. ત્યાર પછી આપણી રાષ્ટ્રમુદ્રા જે છે તેની અંદર પણ તમને જોવા મળશે 4 સિંહો, બરાબર, 4 સિંહ, પછી ઘોડા, હાથી તથા બળદની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય જે છે એ આંક્યું છે. તમે જોજો. બરાબર. આપણી રાષ્ટ્રમુદ્રા જે છે તેની અંદર 3 સિંહ દેખાશે, એક ન દેખાય કારણ કે એ પાછળના ભાગમાં આવેલો હોય, પણ 4 સિંહની આકૃતિ, પછી ઘોડા, હાથી, બળદ વગેરેને મૂકીને જે છે આપણે પ્રાણી પ્રેમી છે એવું સાબિત કરીએ છીએ. ત્યાર પછી આ વન્યજીવોની રક્ષા માટે અભયારણ્યો બનાવીને તેની જીવનની સુરક્ષા માટે અલગ અલગ પ્રકારના કાયદા બનાવવામાં આવ્યા છે. 1972માં વન્યજીવના સુરક્ષા માટેનો જે છે કાયદો બનાવવામાં આવેલો છે. બરાબર. આવે અલગ અલગ પ્રકારના જે છે કાયદાઓ બનાવવામાં આવ્યા છે જેનાથી વન્યજીવોનું રક્ષણ થાય. તો વન્યજીવન જે છે એની અંદર આપણે યાદ રાખવાનું છે અલગ અલગ પ્રાણીનું આપણે કઈ રીતે રક્ષણ કરીએ છીએ અને કેવા કેવા પ્રાણીઓ જે છે એને આપણે પ્રેમ કરીએ છીએ. અને આપણા રાષ્ટ્રીય મુદ્રામાં કયા કયા પ્રાણીનો સમાવેશ કર્યો છે, તો 4 સિંહ, ઘોડા, હાથી, બળદની આકૃતિ વગેરે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કેટલું સમજ્યા? સૌથી પહેલાં પ્રસ્તાવના, ત્યાર પછી ભારતનું સ્થાનને વિસ્તાર, વૈવિધ્યસભર વારસો, પછી અહીંયાથી યાદ રાખવાનું સંસ્કૃતિનો અર્થ કેટલા માર્કમાં પૂછાશે? 2 માર્કમાં. પછી વારસા જે છે એના કેટલા પ્રકાર પડે છે? 2 પ્રકાર, ભારતનો પ્રાકૃતિક વારસો અને ભારતનો સાંસ્કૃતિક વારસો. તેની અંદર કેટલા મુદ્દા આવે છે? 4. કયા કયા? તો એની અંદર ભૂમિ દ્રશ્યો, બરાબર, ત્યાર પછી નદીઓ, ત્યારબાદ વનસ્પતિ જીવન અને વન્ય જીવન. એટલું આપણે આજના વિડીયો લેક્ચરમાં ભણ્યા. બરાબર. હવે પછીના લેક્ચરમાં જે નેક્સ્ટ મુદ્દા આવે છે આપણે પછીના લેક્ચરમાં ભણીશું. અસ્તુ.